સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા શિક્ષણ નગરી કહેવાતી સરસ્વતીના સાધકો બન્યા તાલિબાન। શિક્ષણને કલંકિત કરતી ઘટના સામે આવી। મોડાસાની એક જાણીતી ખાનગી પ્રાર્થના ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો। વિદ્યાર્થી મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ। પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ શાળાના ટ્રસ્ટી શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ। વિદ્યાર્થીને ઢોર મારવા છતાં ટ્રસ્ટીનો લૂલો બચાવ। શાળાના ટ્રસ્ટી રૂરલ પોલીસના શરણે। મારું નામ ધ્રુવિલ છે। હું સ્કૂલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણું છું, ધોરણ 8માં। આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે। તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો। તો એ કહેતો હતો કે મેં એને પેપર આપ્યું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને। પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવાવાળો। અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે। હું હરેશ પટેલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું। સાહેબ, આજે જે વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા મારવામાં આવ્યો છે। જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા। એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે। બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ મને આપ્યું છે। સીસીટીવી કોઈ આધાર પુરાવા જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી। કયા ધોરણમાં હતો અને કયા ધોરણના? એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા। હું લુણાવાડામાં રહું છું, પાયલ શીતલભાઈ દાઉદિયા। મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ। તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ। તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે। મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો। તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર, એટલો એને મારેલો છે અને કાન લાલ થઈ ગયા છે। પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને 25 લાફા માર્યા છે। 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું। એ પોતે ઉભો નથી રહી શકતો, ચક્કર આવે છે એને, એટલો નિર્દય રીતે એને મારેલો છે। હા, સ્કૂલ વાળાને અમે કીધું કે પુરાવો છે તમારી પાસે, સબૂત હોય તો એ બતાવો। તમારી જોડે કોઈ પુરાવો નથી, કોઈ પ્રૂફ નથી। એક છોકરાએ ખાલી એને કીધું કે આને મને પેપર આપ્યું, તો એ વાતને લઈને છોકરા, બીજા બિહારનો છોકરો છે, એની વાત માનીને આ રીતે મારા છોકરાને માર્યો છે, બીજા છોકરાને। તો મારી માંગ એટલી જ છે કે સ્કૂલ, જે રીતે સ્કૂલમાં છોકરાઓને મારવામાં આવતા જ નથી, એ રીતે મારા છોકરાને સ્કૂલમાં મારેલો છે। રૂલ્સ છે જ નહીં, અને આટલો આતંકવાદી હોય ને કોઈ મોટો ગુનો કરી દીધો, મર્ડર કેસ કરી દીધો, એ રીતે મારા છોકરાને માર્યો છે। કોઈ પ્રૂફ તો હોવું જોઈએ કે નહીં?